Good morning, friends. Today we are going to learn about the sixth lesson. I love you, teacher. મિત્રો, આપણા દરેકના જીવનમાં કે જીવન ઉત્કર્ષમાં કોઈક ને કોઈક વ્યક્તિનો ફાળો રહેલો હોય છે. અને એ ફાળો કે એમનું જે કંઈ ઋણ છે એ આપણે કોઈ પણ પ્રકારે ચૂકવી દેવું જોઈએ. આ પાઠની અંદર કંઈક એવી જ વાત કરવામાં આવેલી છે. ઘણી વખત આપણે જોતા હોઈએ કે કોઈક વ્યક્તિની નનામી એટલે કે સ્મશાને લઈ જતા હોય મૃત શરીરને, ત્યારે આપણે બાજુમાંથી પસાર થતા એ વ્યક્તિને આપણે ઓળખતા ન હોઈ જતા ઘણી વખત એને નમન કરી નમસ્કાર કરી આપણું ઋણ વ્યક્ત કરતા હોઈએ છીએ. કંઈક આવો જ ભાવ આ પાઠમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. હેલન કેલર, કે જેના નામથી તમે કદાચ પરિચિત હશો જ, એક અંધ, બહેરા અને ન બોલી શકવાનું ગુણ ધરાવતા એક હેલન કેલર પોતાના આત્મબળ, સંકલ્પ અને દ્રઢ નિશ્ચયથી એક સુશિક્ષિત બન્યા. ઘણા બધા મોટિવેશનલ કાર્યક્રમો કર્યા. ગુજરાતીમાં કહેવત છે ને કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. બીજા શબ્દોમાં કહીએ તો જहाँ ચાહ વहाँ રાહ. તો આ ભાવ આ પાઠની અંદર દર્શાવવામાં આવ્યો છે. નાવ સ્ટાર્ટ્સ રીડ. આઈ લવ યુ ટીચર. હું તમને ચાહું છું શિક્ષક. હેલન કેલર became deaf and blind when she was very young. Deaf એટલે કે બહેરું, ડિસએબલ ટુ હિયર, બ્લાઇન્ડ એટલે કે અંધ. યંગ એટલે કે યુવાન, નાના. કે હેલન કેલર જ્યારે ખૂબ જ નાના હતા ત્યારે તેઓ બહેરા અને અંધ થયા હતા. ઘણા લોકો કહે છે કે હેલન કેલર બહેરા, મૂંગા અને આંધળા હતા, પણ ખરેખર એક બીમારીને કારણે તેઓ બહેરા અને અંધ થયા હતા. પણ જ્યારે કોઈ શબ્દ સાંભળી શકતા નહોતા એટલે તે બોલી શકતા નહોતા, કારણ કે શબ્દને ઉચ્ચારણ કરવા માટે એનું વાઇબ્રેશન, લિપ મુવમેન્ટ અને એ શબ્દોનો ધ્વનિકોશ સાંભળવો જરૂરી છે. તો કે હેલન કેલર became deaf and blind when she was very young. કે હેલન કેલર ખૂબ જ નાની વયના હતા ત્યારે તેઓ બહેરા અને અંધ થઈ ગયા હતા. Since she was deaf, she did not learn to speak. કે તેઓ બહેરા હોવાને કારણે બોલી શકતા ન હતા. અહીંયા સિન્સ એક સંયોજક છે. હવે સિન્સનો ઉપયોગ સંયોજક તરીકે પણ થઈ શકે. એ એડવર્બ ક્લોઝ ઓફ રીઝન એટલે કે કારણદર્શક સંયોજક છે. અહીંયા આ જ સિન્સ પૂર્ણ વર્તમાન કાળમાં એડવર્બ તરીકે આવે ત્યારે સિન્સનો મતલબ થાય તે સમયથી. અહીંયા આગળ વાક્યને ધ્યાનમાં રાખી અહીં સિન્સનો મતલબ લેશું ને કારણે, કે તેઓ બહેરા હોવાને કારણે તે બોલવામાં અસક્ષમ હતા, બોલી શકતા ન હતા. So her parents were extremely worried. Parents પ્લુરલ. જનરલી મોટા ભાગના લોકો એમ સમજે છે કે પેરેન્ટ્સ શબ્દ હંમેશા પ્લુરલ જ આવે એટલે કે બહુવચનમાં જ આવે, પણ એવું નથી. પેરેન્ટ્સ મતલબ માતા અને પિતા બંને સાથે હોય તો પેરેન્ટ્સ, પણ માતા અથવા પિતા બેમાંથી કોઈ એક દર્શાવવું હોય તો પેરેન્ટ પણ કહી શકાય. એક્સ્ટ્રીમલી એટલે કે અત્યંત, ખૂબ જ. સિવિયરલી જે શબ્દ આપી શકાય એક્સ્ટ્રીમલી માટે, સિવિયરલી. વરીડ એટલે કે ચિંતિત, કે તેથી તેમના માતા પિતા ખૂબ જ ચિંતિત હતા. Then they found Miss Sullivan, a teacher
ફોર ધ deaf and blind. પછી તેમને એક અંધ અને બહેરા માટેના શિક્ષિકા એવા કુમારી સુલિવાન મળ્યા. That changed Helen's life, કે જેમણે હેલનના જીવનમાં પરિવર્તન આણ્યું. Here is an account of the turning point in her life in her own words. And account of નો મતલબ થાય એને કારણે અહીંયા કંઈ સંદર્ભમાં નથી, તો કે તેમને જીવનની કથા એટલે કે જીવનમાં આવેલો વળાંક અહીં તેમની શબ્દોમાં જ રજૂ કરવામાં આવ્યો છે. I still remember that morning of the year 1887. Still એટલે કે હજી સુધી. હવે આ સ્ટીલ માટે બીજો શબ્દ વાપરી શકાય yet, yet એટલે પણ હજી સુધી થાય. હવે આ શબ્દ સ્ટીલના બે ત્રણ મતલબ થાય. સેમ સ્પેલ. એક સ્ટીલ એટલે આપણે કહ્યું તેમ હજી સુધી. આ જ સ્ટીલનો બીજો મતલબ થાય શાંત અથવા સ્થિર. અને આ જ સ્ટીલનો ત્રીજો મતલબ પણ લઈ શકાય સ્તબ્ધ. એટલે કે આ શબ્દ કયા સંદર્ભમાં વપરાયેલું છે એ સંદર્ભને ધ્યાનમાં રાખી એનો મતલબ કાઢવાનો હોય છે. અંગ્રેજી ભાષામાં ઘણા બધા એવા શબ્દો છે કે જે એક કરતાં વધારે મતલબ ધરાવતા હોય, પરંતુ આપણે જે તે પરિસ્થિતિ એટલે કે વાક્ય કયા કોન્ટેક્સ્ટમાં છે, કયા વિષય વસ્તુમાં વપરાયેલું છે એને ધ્યાનમાં રાખીને એ શબ્દનો મતલબ તારવવાનો હોય છે. તો અહીંયા આગળ આ જે સ્ટીલ છે એ શબ્દ મતલબ હજી સુધી, કે મને 1887ની તે સવાર હજી પણ યાદ છે. મિત્રો, અહીંયા આગળ આ વાક્યને ધ્યાનમાં રાખીને એક પ્રશ્ન પૂછી શકાય. જનરલી તમને ટેક્સ્ટ બેઝ ક્વેશ્ચન એટલે કે ફકરા આધારિત પ્રશ્નોમાં તમને ફકરો આપી દેવામાં આવે, એમાંથી તમે જવાબ શોધીને લખો છો. મોટા ભાગના પ્રશ્નોના જવાબ તમને રેડીમેડ મળી જતા હોય છે. ઘણી વખત ફકરો આપ્યો હોવા છતાં ઘણા બધા પ્રશ્નો એવા પણ પૂછી શકાય કે જેનો જવાબ તમને ચોપડીમાંથી સીધો કે ટેક્સ્ટમાંથી સીધો ન મળે. એના માટે તમારે થોડુંક તમારા મગજનો ઉપયોગ કરવો પડે. જેમ કે આ વાક્યને ધ્યાનમાં રાખીને આપણે પ્રશ્ન પૂછી શકીએ કે વેન વોઝ હેલન બોર્ન, કે હેલનનો જન્મ ક્યારે થયો હતો. તમે આખો ટેક્સ્ટ વાંચી જશો, ચોપડી વાંચી જશો કે લેસન વાંચી જશો, તમને ક્યાંય એનો ઉલ્લેખ જાણવા નહીં મળે કે દર્શાવવામાં નહીં આવેલો છે. પણ કોમન સેન્સ છે કે જ્યારે તેઓ નીચેના વાક્યમાં કહ્યું છે કે આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ ધેન, કે ત્યારે હું માત્ર 7 વર્ષની હતી. એટલે કોમન સેન્સ છે કે 1987માં હેલન કેલર 7 વર્ષના હતા. એટલે સ્વાભાવિક છે કે એમનો જન્મ કઈ સાલમાં થયો હશે? ગેસ વિચારો જોઈએ. હા, 1880. તો આ રીતે ઘણા બધા તમારા ટેક્સ્ટમાં, તમારા લેસનમાંથી આવા પ્રશ્નો નીકળતા હશે. કેવું જરૂર નથી કે તમને ટેક્સ્ટ બેઝ એટલે કે ફકરા આધારિત પ્રશ્નો પૂછ્યા હોય તો બધા જવાબ તમને ટેક્સ્ટમાંથી સીધા મળી જાય. ઘણા પ્રશ્નોના જવાબ શોધવા માટે તમારે તમારા મગજનો પણ ઉપયોગ કરવો પડે, જેમ કે અહીં આપણે ઉપયોગ કર્યો. તો ફરી વાક્ય જોઈએ. I still remember that morning of the year 1887. I was just 7 years of age then. કે 1887ની એ સવાર મને હજી પણ યાદ છે કે જ્યારે હું માત્ર 7 વર્ષની હતી. My teacher, Annie Sullivan, came to our house that day. કે મારા શિક્ષિકા એની સુલિવાન, એને સુલિવાનનું નામ છે. એની સુલિવાન came to our house, કે અમારા ઘરે તે દિવસે આવ્યા હતા. Next day, she led me into her room and gave me a doll. Next day, બીજા દિવસે, led એટલે કે દોરી ગયા, લઈ ગયા. આ LEAD લીડ ક્રિયાપદનું પાસ્ટ ટેન્સ છે. હવે LEAD લીડ માટે સમાનાર્થી લઈ શકાય કેરી, લઈ જવું, દોરી જવું.
તો કે બીજા દિવસે તેઓ મને તેમના ખંડમાં એટલે કે તેમના રૂમની અંદર લઈ ગયા એન્ડ ગીવ મી અ ડોલ અને એક ઢીંગલી આપી. DOLL ડોલ એટલે ઢીંગલી. આઈ પ્લેડ વિથ ફોર અ વાઇલ. ફોર અ વાઇલ થોડા સમય માટે. જો અંગ્રેજી ભાષામાં ઘણી વખત શબ્દો સરખા લાગતા હોય, અમુક શબ્દો કોમન આવતા હોય, એક બે શબ્દો માત્ર ચેન્જ થાય બદલાય એટલે શબ્દોના અર્થ પણ બદલાઈ જતા હોય છે. જેમ કે ફોર અ વાઇલ આપણે કહીએ તો થોડીક ક્ષણ માટે એવો મતલબ થાય, પણ અહીંયા આગળ ફોર ની જગ્યાએ MEAN મીન શબ્દ પ્રયોગ કરીએ આપણે કે મીન વાઇલ, તો એનો મતલબ થશે દરમિયાન, ડ્યુરિંગ, DURING. આવી બધી ઝીણી ઝીણી બાબતો આપણે ધ્યાન રાખવી છે. તો આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ, કે હું તેની સાથે થોડા સમય સુધી રમી. ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ્સ ઓન માય પામ. મેડ એટલે કર્યું, ફિંગર એટલે આંગળી. હવે જો ઘણી વખત ઉતાવળમાં આપણે ફિંગરના સ્પેલિંગમાં એન ભૂલી જઈએ અથવા કોઈ સ્પેલિંગ ચેન્જ કરી નાખીએ, ફિગર કરી નાખીએ. એ બધી ઝીણી ઝીણી ભૂલ ન થાય એનું ધ્યાન રાખવું પડે. મુવમેન્ટ એટલે હલનચલન. પામ, હવે પામ શબ્દના બે મતલબ થાય. એક તો પામ એટલે હથેળી, પંજરો આગળનો ભાગ, અને બીજું પામ એટલે તાડનું વૃક્ષ, જેમાંથી તમે ગલેલી એટલે કે તાડફળી ખાવ છો, એ તાડના વૃક્ષને પણ પામ ટ્રી કહેવાય. તો કે ધેન મિસ સુલિવાન, હવે THEN ધેન એટલે પછી, અને અહીંયા જો ઉતાવળમાં કદાચ તમે THN ધેન કરી દો તો એ ડિગ્રીમાં આવતો શબ્દ છે ધેન એટલે કે ના કરતા. એટલે આવી બાબતો પર ધ્યાનમાં રાખવું. પરીક્ષાના ટેન્શનમાં ક્યારેક આવી સામાન્ય પરંતુ ગંભીર ભૂલો થઈ જતી હોય, જેના કારણે આપણા માર્ક્સ કટ આઉટ થઈ જતા હોય છે. પછી મિસ સુલિવાને તેમની આંગળી વડે મારી હથેળીમાં કંઈક હલનચલન એટલે કે ગતિવિધિ કરી. I was exciting. It was an exciting experience. Exciting એટલે કે રોમાંચક, રોચક. થ્રિલિંગ આપણે કહી શકીએ આગળ. THRILLING, થ્રિલિંગ. એક્સપિરિયન્સ એટલે કે અનુભવ. It was an exciting experience, કે તે રોચક, રોમાંચક અનુભવ હતો. I got interested in that play and started imitating the movement she made with her finger. To get interested in આખો ફ્રેઝ છે, શબ્દ સમૂહ છે, જેનો મતલબ થાય માં રસ પડવો. અહીંયા આગળ એના સિમિલર ફ્રેઝ તરીકે આપણે લઈ શકીએ get interested in ના સિમિલર ફ્રેઝ તરીકે લઈ શકાય to be liking for. To be, TOBE, to be, liking, LIKING, liking for. Start એટલે કે શરૂ કરવું. Begin આ ભૂતકાળનું રૂપ છે, તો begin સ્ટાર્ટેડનું સિમિલર લઈએ તો begin થાય. આપણે મુખ્ય ક્રિયાપદની વાત કરીએ સ્ટાર્ટ, તો એનું સિમિલર થશે begin. Imitate એટલે કે નકલ કરવી, કોપી. ઇમિટેટ એટલે કે નકલ કરવી, કોપી એટલે કે ઇમિટેટિંગ એટલે કે નકલ કરી. તો કે આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે, કે મને એ રમતમાં રસ પડ્યો. એન્ડ આઈ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ શી મેડ વિથ હર ફિંગર, અને એમણે આંગળી વડે જે હલનચલન મારા હથેળીમાં કર્યું હતું એની હું નકલ કરવા લાગ્યો. હવે અહીંયા આગળ એક ટીચિંગ પોઈન્ટ એટલે કે વ્યાકરણનો મુદ્દો છે કે સ્ટાર્ટેડ ઇમિટેટિંગ મૂવમેન્ટ શી મેડ વિથ હર ફિંગર. અહીંયા આગળ મૂવમેન્ટ અને શી વચ્ચે એક સંયોજક છે. કયો સંયોજક હશે? હા, અહીંયા આગળ સંયોજક ધેટ મૂકી શકાય. આ જે છે એડજેક્ટિવ ક્લોઝ
એટલે કે વિશેષણ રૂપ ઉપવાક્યનો એક એક્ઝામ્પલ છે કે જેમાં વિશેષતા દર્શાવવા માટે કોઈ વાક્યની મદદ લઈએ તો તેને એડજેક્ટિવ ક્લોઝ કહી શકાય. એના અલગ અલગ સંયોજકો છે who, which, whom, whose અને that. એમાંથી આપણે that મૂકી શકાય. that એક એવું સંયોજક છે કે જેને તમે ઘણી વખત વાક્યમાં અધ્યાહાર રાખી શકો. અધ્યાહારનો મતલબ તમે ન દર્શાવો તો ચાલે, વાંચનાર વ્યક્તિ સમજી શકશે. તો અહીંયા આગળ સંયોજક that હોવું જોઈએ, પણ એ અધ્યાહાર છે. એટલે વાક્ય રચના એમ થાય કે started imitating the movement that she made with her finger. that અધ્યાહાર છે. When I finally succeeded in doing that correctly, I was thrilled. Finally, છેવટે, initially આપણે કહી શકીએ, અથવા ultimately. ફાઇનલી માટે બે શબ્દ વાપરી શકીએ, ઇનિશિયલી અથવા તો અલ્ટિમેટલી. સક્સીડેડ એટલે કે સફળ થવું. જો સક્સીડ એ ક્રિયાપદ છે, સફળ થવું. સક્સેસ એનું નાઉન થાય, સફળતા. અને સક્સેસફુલ, સફળ એ એડજેક્ટિવ થાય. તો સક્સીડેડ એટલે કે સફળ થયું. તો ખાસ ધ્યાન રાખજો, ઘણી વખત સક્સીડ અને ભૂતકાળનું રૂપ સમજે છે ઘણા વિદ્યાર્થીઓ, પણ નથી. એ મૂળ રૂપ છે. એના ભૂતકાળ કરવા માટે ડીની પાછળ ઈડી એડ એટલે કે ઉમેરવું પડે. કે જ્યારે છેવટે હું તેને સાચી રીતે, કરેક્ટલી એટલે કે સાચી રીતે નકલ કરવામાં સફળ રહી. આઈ વોઝ થ્રિલ્ડ, ખરેખર મને ખૂબ જ રોમાંચ થયો, આશ્ચર્ય થયું. I didn't know that I was spelling DOLL, કે મને ખબર નહોતી કે હું ડોલની જોડણી, સ્પેલિંગ એટલે કે જોડણી DOLL લખી રહી હતી. Some days later, કે થોડા દિવસો બાદ, later એટલે પછીથી, બાદ. We were walking in our garden. Walk એટલે ચાલવું, કે અમે અમારા બગીચામાં ચાલી રહ્યા હતા. Suddenly, my teacher put my hand under the water tap. Suddenly, એકાએક, અચાનક. અહીંયા સડનલી માટે સિમિલર શબ્દ વાપરી શકાય, એક્સિડેન્ટલી. અહીંયા પ્રોપરલી સેટ નહીં થશે, પણ અમુક સંજોગો માટે સડનલી માટે આપણે એક્સિડેન્ટલી શબ્દ યુઝ કરી શકીએ. વોટર એટલે પાણી, ટેપ એટલે કે નળ. એકાએક મારા શિક્ષિકાએ મારા હાથને પાણીના નળ નીચે રાખ્યો. As the cool flow of water ran over one hand, she spelled WATER on my other palm. Cool એટલે ઠંડુ, શીતલ, નાઉન છે. જેનો એડજેક્ટિવ થાય કોલ્ડ. ફ્લો એટલે કે પ્રવાહ, કરંટ. રેન ઓવર, ના ઉપરથી વહેવું. સ્પેલ્ડ, આ સ્પેલનું ભૂતકાળનું રૂપ છે. SPELL સ્પેલ એટલે જોડણી લખવી તો જોડણી કરવી, એનું પાસ્ટ ટેન્સ સ્પેલ્ડ થાય છે. તો કે જેવો ઠંડા પાણીનો પ્રવાહ મારા એક હાથ ઉપરથી વહી રહ્યો હતો, ત્યારે જ તેમણે મારી બીજી હથેળીમાં વોટર WATER ની જોડણી લખી. We played this game every day, touching different objects. ઓબ્જેક્ટ એટલે વસ્તુ, ચીજ, પદાર્થ. સબસ્ટન્સ આપણે કહી શકીએ, SUBSTNC, સબસ્ટન્સ. અમે દરરોજ જુદી જુદી વસ્તુઓનો સ્પર્શ કરી આ રમત રમતા. It awakened my soul. અવેકન એટલે જગાડવું. સોલ એટલે આત્મા. હવે આત્મા માટે બીજા શબ્દ વાપરી શકાય છે, સ્પિરિટ,
SPIRIT સ્પિરિટ એટલે પણ આત્મા થાય. હવે સ્પિરિટ શબ્દના બે ત્રણ મતલબ થઈ શકે. સ્પિરિટ એટલે એક મતલબ જોઈ ગયા તેમ આત્મા, એ જ સ્પિરિટ એટલે આલ્કોહોલિક પ્રવાહી આવે છે તે, અને એ જ સ્પિરિટ એ જ સ્પેલ SPIRIT સ્પિરિટ નો ત્રીજો મતલબ થઈ શકે જુસ્સો, આવેગ, જેના માટે આપણે આવેગ માટે બીજો શબ્દ વાપરી શકાય પેશન, PASSION પેશન, અથવા ટેમ્પો, TEMPO ટેમ્પો. તો કે તેણે મારા આત્માને ઝંઝોડ્યો, તેણે મારા આત્માને જગાડ્યો. I came to know that everything had a name. To come to know એટલે કે ખબર પડવી, અન્ડરસ્ટેન્ડ, સમજાવવું. એવરીથિંગ દરેક વસ્તુ. હવે મને સમજાયું કે દરેક વસ્તુને નામ હોય છે. Now each name gave birth to a new thought. બર્થ એટલે જન્મ આપવો, જન્મ. થોટ એટલે વિચાર. કે હવે દરેક નામે એક નવા વિચારને જન્મ આપ્યો. Every object I touched seemed to throb with life. Every object, object એટલે વસ્તુ, ચીજ વસ્તુ. કે દરેક ચીજ I touched seemed to, seem એટલે લાગવું, throb એટલે કંપન, ધ્રુજારે, with life જીવનથી. કે દરેક પદાર્થ જેનો મેં સ્પર્શ કર્યો તે મને જીવનથી ધબકતો લાગ્યો. થોડો બીજો કંપન પણ થઈ શકે, ધબકવું પણ આપણે કહી શકીએ. અહીંયા સંદર્ભ લેવાનો છે ધબકવું. તો કે દરેક પદાર્થ જેનો મેં સ્પર્શ કર્યો તે મને જીવનથી ધબકતો લાગ્યો. અહીંયા પણ એવરી ઓબ્જેક્ટ પછી સંયોજકની જરૂર છે, અને છે જ, પરંતુ અધ્યાહાર છે. કહો જોઈએ એ કયું સંયોજક હોઈ શકે? આપણે અગાઉ એની ચર્ચા કરી ગયા છીએ. હા, ધેટ. એવરી ઓબ્જેક્ટ ધેટ આઈ ટચ. આ વાક્ય પણ એડજેક્ટિવ ક્લોઝનું છે, અહીં ધેટ અધ્યાહાર છે. I was connected with the world through all the words. Connect with, નાથી જોડાયેલું હોવું, નાથી સંકળાવું. એક ફ્રેઝ છે ટુ બી કનેક્ટેડ વિથ. શબ્દ શું છે કે નાથી સંકળાયેલું હોવું, નાથી જોડાયેલું હોવું. જેનો સિમિલર તરીકે આપણે લઈ શકીએ જોઈન વિથ, JOIN, જોઈન વિથ, અથવા એસોસિએટેડ વિથ, ASSOCIATED, એસોસિએટેડ વિથ. થ્રુ એટલે દ્વારા. ક્યારે? હું આ શબ્દોના માધ્યમ દ્વારા આ વિશ્વ સાથે સંકળાઈ, જોડાઈ.